તો ઉમરેઠ તાલુકાના લીગડાથી ઉમરેઠનો મુખ્ય પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે। વરસાદ બાદ મુખ્ય માર્ગ ખાડા રાજને લઈને વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। ત્યારે ત્યાંથી પસાર થતા વાહન ચાલકે તંત્રની કામગીરી ઉપર સવાલો કરતા કહ્યું છે કે જો કોઈ વાહન ચાલક ખાડામાં પડવાની અકસ્માત સર્જાય તો ભોગ બનશે તો શું તંત્ર જવાબદારી લેશે? મહત્વનું છે કે વારંવાર આવા રસ્તાઓ ખાડા ખબડ બની રહ્યા છે અને રસ્તાઓ બિસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। પૂરપાટ ઝડપે આવેલા વાહનો અકસ્માત સર્જી શકે છે। અકસ્માતમાં કોઈપણને ગંભીર ઇજાઓ પહોંચે તો તેની જવાબદારી કોણ લેશે? લોકો રોજ ઠાલવી રહ્યા છે। વરસાદના કારણે ઉમરેઠના જે રસ્તાઓ છે તે બિસ્માર હાલતમાં બન્યા છે। ઉમરેઠ તાલુકાના લીગડાથી ઉમરેઠનો મુખ્ય માર્ગ પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે। વરસાદ બાદ મુખ્ય માર્ગ ખાડા રાજને લઈને વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે ત્યાંથી પસાર થતા વાહન ચાલકે તંત્રની કામગીરી ઉપર સવાલો કરતા કહ્યું છે કે જો કોઈ વાહન ચાલક ખાડામાં પડવાથી અકસ્માતનો ભોગ બનશે તો શું તંત્ર તેની જવાબદારી લેશે કે કેમ તેવા સવાલો ઉભા કરી રહ્યા છે। વારંવાર લોકો અહીં પસાર થઈ રહ્યા છે અને લોકો અહીં અકસ્માતનો ભોગ બને તેવી ભીતિ સેવાતા ચિંતામાં મુકાય છે। વાહન ચાલકોને અકસ્માતની ભીતિ સામે તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે।